જ્યારે અમારા ગામની અંદર રાત્રે પ્રોગ્રામ હતો અખિયાણાનો, તો અમે અહીંયા જે અખિયાણું કરવા આવ્યા છે એનું હમૈયું કરવા માટે જઈ રહ્યા છીએ. તો એ તમે આખો વિડીયો જુઓ, અને મેં એની ઘણી બધી ક્લિપ લીધી છે. જે વધાવવાની જે ક્લિપ હોય એના હમૈયા કહેવાય. તમારે ત્યાં શું કે અને તમારે ત્યાં અખિયાણું થાય છે કે નહીં એવી કમેન્ટમાં કરજો. અમને તો બહુ મજા આવી ગઈ. મમ્મઈ મોરાના આવ્યા હતા અખિયાણું કરવા, મમ્મઈ મોરા રામા મંડળ એ કરવા આવ્યા હતા. તો તમે આગળ અખિયાણાને બી મેં અમુક ક્લિપ લીધી છે, અને બાકીનું જે અખિયાણાની આખી લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે એ અખિયાણું આખું પૂરું બી જોઈ શકો છો. प्रभु मारो आटली विनती करूँ छू आटली आजीजी करूँ छू तेम छता प्रभु मारो प्रसाद केम जमता नहीं प्रभु ये छे क्या पादरे पंजाबी बाई को पानी भरी रही है तो चाल इन पूछी जो क्या नगर अने कहो राजा राज कर पादर ने पनिहारी पूछो मार તમારા મહારાજ ને કહો કે બહાર એનો ભક્ત મળવા માંગે છે. આપ કોણ છો અને ક્યાંથી આવી રહ્યા છો? પ્રોગ્રામ કરતી આવું છું અને અજમલ મારું નામ છે, માટે આપ આપના મહારાજને કહો. આપ અહીં જોગો અમે અમારા દ્વારિકાધીશને પૂછીએ. દ્વારિકાધીશની જય જય. जय हो जय द्वारकाधीश श्री कृष्ण जय।
આવતું નથી અરે રે ઓલી જમણા લાગે મારી જે પણ મારા માના હે મારા માના હરે રે તો સિદ્ધને કરાવ્યા સાંભળા અમારું ગામ નંદ બાવાનો હું બેટડો હે રાધા કૃષ્ણ મારા નામ રે મધુરી વેણવાગી વેણવાગી મધુરી રૂડી વેણવાગી ગોપી સુતા મંદિયા માહે રે ઝબકીને જાગ્યા હવે વેણવાગી મધુરી રૂડી વેણવાગી વેણવાગી મધુરી રૂડી વેણવાગી મારી નાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લખાડી જય ઠાકર કાર્યો કઠોરશે એને મને માયા લખાડી એને મને માયા લખાડી આના વાલા એને મને માયા લખાડી વચન આપ્યું છે એમને મેં 2 પુત્રનું વચન આપ્યું છે તમને પણ મારા મોટા બંધુ વિરેન્દ્રજી સ્વરૂપે
આજે આજે મારા માધ્યમ ભાંગી મને ધન્ય બનાવી દીધો પ્રધાનજી જી મહારાજ કાશીને વધાઈ આપી વિદાય થાય જેવી આપની આજ્ઞા મહારાજ પારણે બાળક પોઢિયા માતૃશ્રી से नमस्कार। अरे बेटा झटથી આપ દૂધડા પી લો બેટા નહીં નહીં પિતાશ્રી પહેલા અમને ઘોડીલા ખેલાતે પછી જ અમે દૂધડા પીશું અરે બેટા જીદ રહેવા દો ને દૂધડા પી લો નહીં નહીં પિતાશ્રી આપણે ભાઈ હા ભાઈ શું વેચવા નીકળ્યા આવડી રાડું પાડું છું સમજણ નથી પડી પબ્લિક ને પડી ગઈ આપણે ઊંચા નીકળ્યા હા હા બરાબર તો અમને લીલા રંગનું કાપડ જોઈએ છે તમારે હા તો જો કાપડ છે બીજો રેડીમેડ માલ છે જે જોઈએ તમને પેલું કામ કરે અરે રત્ન તમને રામદેવ બોલાવી રહ્યા છે એ બાપુના રામ રામજી પધારો રત્ના। એવા પરોઠી અમારા શું કામ કરે હા વીર, અમે તમને એટલા માટે બનાવ્યા છે, પિતાજી અમારા લગ્ન નક્કી કરી દીધા છે, તમારે આ પત્રિકા લઈ બેન સગુણાને પિંગલગઢ તેડવા માટે જવું છે। હાલે હાલે પગમણી હાથ હા બાપુ હા અરે કોઈ દિવસ નહીં અને આજે વહેલી સવારે હું જ્યારે શિકાર કરવા માટે જતો હતો તો રોજ રોજ કોણ કિલોલ કરતી હોય અને આજે કાળો કકડાટ કરતી હતી એટલે મને લાગે છે આપણા રાજમાં
તેડવા આવ્યો છે માં. અરે સગુણા, આ સપનાની વાત તો સાચી ન હોય. અવશ્ય તને કોઈ આડપંપાર થયું હશે. નહીં સાસુમાં. ની અંદર તારી जिंदगी હું समाप्त करने के पापी ऐसा नहीं होगा तुम मेरे को पहचानते नहीं हो मैं कौन हूँ मैं पूरे दिल्ली शहर का बादशाह हूँ और तुम मेरे को समझाने आए हो चले जा यहाँ से चले अरे बाबी बादशाह આટલું બધું અભિમાન કરે છે પાપી હજુ તને સમજાવું છું તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે તને અનેક વખત સમજાવ્યું છતાં તું તારું ભૂલ સ્વીકારવા તૈયાર નથી તારા પાપનું પ્રાયશ્ચિત કરવા તૈયાર નથી હજુ તને સમજાવું છું તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે હું તને ક્ષમા આપી દઈશ અરે ક્ષત્રિયોને શરણે આવનારને મારવું એ મારો ક્ષત્રિયનો ધર્મ નથી હજુ તને સમજાવું છું તારા પાપનું પ્રાયશ્ચિત કરી દ્વારિકાનું એ વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે તમારા એ કાળા કદરૂપા અને અષ્ટબંકાર શરીરમાંથી આજ હું તમને મુક્તિ અપાવી તમારું શરીર આજ હું કંચનવાળું બનાવું છું आज तुमने नाम पे ससी आज तुमने नाम पे उठाए जटा उठो हजरी पारो उठो ने सती आज राम दे उठाड़े राम दे उठाड़े हरि ओम जगदेव जगदमय जगत देवास्तानि धर्माणि प्रमाण्या संघ एकनाथं महिमान नहीं रे जवानो मात्र सुने खाना सखी जाओगे मात्र से आम मात्र पे अचानक मैंने रंगभवन माथी बोलाव्यो एवं मारू शुं काम મેં તો તને વચન આપ્યું હતું કે જે સમાધિની અંદર આંટી દોરો ને કાંસકી નીકળશે એ તારી સમાધિ હશે અને મારા પહેલા તું એ વચન પ્રેમથી પૂર્ણ કરી શકે છે ભાઈ હા બેન, હું આપનું વચન અવશ્ય પૂરું કરીશ બેન. દરેક જન્મો આપની સાથે રાખ્યા છે અને આપના ચરણોમાં વાસ અવશ્ય રાખશું ડાલીભાઈ. હા બેન, તમે મને જે નગરના ગાયો વાછડા ચરાવવાની જવાબદારી સોંપી હતી આજ હું તમને પરત સોંપું છું બેન, તેનું ધ્યાન રાખજો. અવશ્ય ડાલીભાઈ. હા બેન, આજ તારા જેવો વીર પામી હું તો ધન્ય બની છું બેન. અરે બેન,
હવે હું તને જે કહેવા જઈ રહી છું એ ધ્યાનથી સાંભળજે વીર, કે આ મનુષ્ય દેહની અંદર જે ગાય માતાના દૂધના પીધા છે ને, આ જે ગાય માતા માટે માંગુ છું વીર, કે દરેક યુગમાં દરેક ઘરે દરેક માતાને તારા જેવો પુત્ર મળે, જેથી કરી મારી એક પણ માં કતલખાને ન જાય. હા ભક્તો, ભક્તિ કરજો, આ આત્માને પરમાત્માની જરૂર છે. અરે હા મહારાજ, સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે. સમાધિમાંથી પીળું પીતાંબર નીકળ્યું છે. સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય, તમારો સમય પણ પૂર્ણ થાય છે, તમે બધા એનો હું જીવન પરનો ઋણી રહીશ. જો બેન, શા માટે રડીશ? આજ તો તારા વીરને હેત અને પ્રેમથી સમાધિની રજા આપી દે. જો તું આ રીતે રડીશ તો હું કઈ રીતે સમાધિ લઈ શકીશ બેન? જો તારા વીરને લેવા માટે સરગથી દેવ આવ્યા છે બેન. અરે વીરા, કઈ બેન એવી ગાંડી હોય કે ના વીરાને સમાધિની રજા આપે? આજે સમાધિની વાત કરતા હો તો સાંભળો મારા વીરા. એવી બેની રે શું બદલા વીરા મારા સોના રે નતા મોટા થાવું સોના જ્યારે તારા લગ્નમાં આવતી હતી ત્યારે મારી સાસુ મને શ્રાપ આપ્યા હતા વીરા. તે મને આજે સત્ય જણાય છે અને આજે તું કહે છે સમાધિની રજા આપી. કયા મોઢે હું તને સમાધિની રજા આપું મારા વીરા? તારી બધી વાત સત્ય છે બેન, પરંતુ તું તો જાણે છે કે હું તો વચને બંધાયેલો છું અને વચન ક્યારે મારું મિથ્યા નથી હોતું. અને હા બેન, આ સંસારની અંદર આવ્યા છીએ, મનુષ્ય અવતાર ધારણ કર્યો છે, બધાય સંબંધ જોડવા પડે. ભાઈ બહેનનો સંબંધ હોય, પિતા પુત્રનો સંબંધ હોય, માતા પુત્રનો સંબંધ હોય કે ભાઈ ભાઈનો સંબંધ હોય, અંતે તો બધાય સંબંધ મિથ્યા છે બેન. તારા અને મારા કર્મના બંધન હતા. કરીશું તમારી વાત બેન. જ્યાં ઘીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે, લીલા ઘોડાનું સ્થાપન હશે, એ પાટની પૂજાએ અંતરથી તું જરૂરથી આવીશ બેન. સંસારની અંદર કોઈ પણ મા બેન દીકરીને જ્યારે પણ મારી જરૂર પડશે, એની સર્વે આશાઓ અવશ્ય પૂર્ણ કરીશ, એની રખેવાળ હું અવશ્ય કરીશ. આ તારા વીરનું વચન છે બેન, આ તારા વીરનું વચન છે. મને ક્ષમા કરજે, આજ તારું દિલ દુભાવીને જાઉં છું બેન, મને ક્ષમા કરજે. અને માતાશ્રી, મારી બહેન કદાચ મારી સમાધિને ન સમજી પણ ઝુલા પુત્ર હલ્યા જાઓ. હરે રે બેટા, જ્યારે તારું પ્રાગટ્ય થયું ત્યારે મારો હરખ નહોતો માતો, અને મને લાગ્યું મારો કનૈયો આવ્યો, અને મારો લાલ આવ્યો, અને મારી આ ગાદીનો વારસદાર આવ્યો. અને આજ હું સમાધિ. તમારી બધી વાત સત્ય છે માં. ઈ તમારા લાડને, ઈ તમારા પ્રેમને માં હું નહીં ભૂલી શકું. માના ઉપહારનો બદલો દુનિયાનો કયો દીકરો આપી શકવાનો છે માં, હું જાણું છું. પરંતુ હું તો વચને બંધાનો છું, અને વચન મારું ક્યારે મિથ્યા નથી હતું માં. મારી સમાધિ મારા પિતાજીનું આપેલું વચન છે માતુશ્રી. મને ખબર છે કે તમારા પાલનનો છાયો મને સ્વર્ગમાં નથી મળવાનો માતુશ્રી, પણ વિવશ છું માં, શું કરું? એમાં તારા પાલવના છાયા જેવો બીજી મળશે નહીં મને છાયો. માં તારા પાલવના છાયા જેવો બીજી મળશે નહીં મને છાયો. આ હેતાળી ના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર છાયો.
ताली नाहे जोवा खुद ईश्वर धरा पर आयो माताना पालवना छाया लेओ બીજે મળશે નહીં છાયો. માતુશ્રી તમારા પાલવનો છાયો મને સ્વર્ગમાં નથી મળવાનો મને ખબર છે. પ્લીઝ માતુશ્રી મને પ્રેમથી રજાઓ. પણ સમાધિની રજાઓ મોભી પુત્ર પરંતુ આજ તારી જીદના લીધે હૃદય ઉપર પથ્થર મૂકી હું તને સમાધિ રજા આપું છું બેટા. મારા અંતિમ શબ્દો યાદ રાખજે. છેલ્લા અંતિમ શબ્દો સાંભળજે. સંભળાવો માતુશ્રી, હું સાંભળવા માંગુ છું માં. ભૂલો લે બીજું બધું મા બાપની ભૂલી છે તમારા લડાવેલા લાડને માં, તમારા વહાલના અમૃતના કોડિયાને તમારો રામદેવ એની સદાય સાથે રાખશે માં. તમારા એ લડાવેલા લાડને અમૃતના કોડિયાને હું ક્યારેય નહીં ભૂલી શકું માતુશ્રી. તમારે ઘોડે બેસી હું ભોજન જમ્યો છું માં, હું એને કઈ રીતે ભૂલી શકું? દુનિયાનો કોઈ પણ દીકરો કેવી રીતે ભૂલી શકે માતુશ્રી? પરંતુ આજ તમને એમ લાગતું હોય કે તમારો પુત્ર તમને છોડીને ચાલ્યો ગયો માતુશ્રી, હું તો સદાય તમારો પડછાયો બની હું તો તમારી સાથે રહેવાનો છું માતુશ્રી. જ્યારે પણ તમને મારી યાદ આવે યાદ કરજો, હું તમારી સામે ઊભો હોઈશ માતુશ્રી. જનનીની જોડ મને સ્વર્ગમાં નથી મળવાની માતુશ્રી, પણ શું કરવું વિવશ? એ મીઠા મધુને મીઠા મેં હુલાવેલો આજ એથી મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં રે મોગજી રે, જનની જોડ સખી નહીં. અમને પકડી બેઠા આ તો બધા બધું લોકના માનવીશ કદાચ નહીં જાણતા હોય, નહીં સમજી શકે મારી સમાધિને. તમે તો અનેક જન્મ મરણ જોયા છે વીર. તમે તો મને પ્રેમથી વિદાય આપો, દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે, મારી સમાધિનો સમય જઈ રહ્યો છે વીર. હા વીરા, તમે મને દરેક ભવ સાથે રાખ્યો છે, પણ હું તમારી લીલાને ના ઓળખી શકું વીરા. અરે વીર,
આ મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું એ મારું રહસ્ય ન ભૂતો ન ભવિષ્યથી કોઈ સમજી શક્યું છે ન સમજી શકશે વીરા. અને આ જ સત્ય છે. જ્યારે મનુષ્ય સ્વરૂપે આ કળિયુગની અંદર અવતાર ધારણ કર્યો છે, બધાય સંબંધ જોડવા પડે. ભાઈ બહેનનો સંબંધ હોય, આ મૃત્યુલોક સાથેના માનવી સાથેના સંબંધો હોય, નિકટના સંબંધો હોય, પરંતુ અંતે તો બધાય સંબંધ નિકટ, બધાય સંબંધ મિથ્યા છે વીર. મનુષ્ય એક ને એક દિવસ બધાય સંબંધોને તેજીને ચાલ્યો જવાનો છે વીર. અને તમને ખબર છે કે આ મૃત્યુલોકનો સંબંધ શું છે? જ્યાં સુધી એ મૃત્યુલોકના એ હાડ માસના ખોડિયાની અંદર જીવ હોય છે ત્યાં સુધી જે ખોડિયું હોય છે, જ્યારે ખોડિયામાંથી પ્રાણ જતો રહેશે ત્યારે ખોડિયાને કોઈ અડવા માટે પણ તૈયાર નથી. મારું એ રહસ્ય ન ભૂતો ન ભવિષ્યથી કોઈ સમજી શક્યું છે, ન સમજી શકશે વીરા. અને આ મૃત્યુલોકની અંદર મારી પીડાઈ હવે છતી થઈ ગઈ છે વીર. લોકો મને પીર સમજીને પૂજવા લાગે છે. વીર, તમને તો ખબર છે કે આપણે તો સામાન્ય મનુષ્ય તરીકે અવતાર ધારણ કર્યો છે. હવે મારાથી આ સહન થાય એવું નથી. તમને એમ લાગતું હશે કે આટલી નાની ઉંમરમાં શા માટે મારો વીર સમાધિ લઈ રહ્યો છે? તો આ મારું રહસ્ય હું તમને આ જણાવું છું વીર. પ્રેમથી વિદાય. હા વીરા, દ્વારિકામાં પિતાજીને વચને બાંધી લાચાર કર્યા હતા માટે તે વચનને ખાતર હું તમારી સમાધિને તો રોકી નહીં શકું. માટે આ વીરો હૃદય પર પથ્થર મૂકીને રજા આપે છે ને કહે છે, વીરા આપ સમાધિમાં છો. ધન્ય છે વીર, તમને ધન્ય છે. પિતાજી, આજ અજમલ જેવા બાપને તો ગજગજ છાતી ફૂલવી જોઈએ, કારણ કે આજ એનો પુત્ર એનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે. પિતાજી, તમે તો મને પ્રેમથી વિદાય આપો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે, મારી સમાધિનો સમય જઈ રહ્યો છે. શા માટે તમે મારી સમાધિને રોકો છો પિતાજી? અરે બેટા, એક માયાની મમતા છે, છૂટતી નથી બેટા. પિતાજી, માયાની મમતા છોડે એને તો સંત કહેવાય. તમે તો સંતોના સંત છો. દ્વારિકાની અંદર જેને વિરાટ સ્વરૂપના દર્શન કર્યા હોય, એ મહારાસ લીલાના દર્શન કર્યા હોય, એને મનની મમતા ન હોય. પિતાજી, તમે મને વચન આપ્યું હતું દ્વારિકાની અંદર, યાદ કરો, ત્યારે પણ તમે એ જ કહેતા હતા કે તમે હજી તો અવતાર ધારણ નથી કર્યો ને હમણાંથી મને વચને બાંધો છો. પિતાજી, આજ એ ઘડી આવીને ઊભી છે. આજ તમારો એ દ્વારિકાધીશ તમારા પુત્ર સ્વરૂપે તમારી સામે ઊભો છે. અને આ જે પિતા એમ કહે છે કે મનની મમતા નથી છોડી શકતો. પિતાજી, તો એ ઘડીને યાદ કરો, એ તિથિને યાદ કરો, એ સમયને યાદ કરો, એ દ્વારિકાના વચનને યાદ કરો. સંસાર મિથ્યા લાગશે પિતાજી. અરે બેટા, જેવી રીતે તે મારું આંગણું પાવન કર્યું હતું, આજ મારું આંગણું સાફ થાય છે. કોણ કહે છે કે આંગણું સાફ થાય છે? અરે આ ભૂમિ તો સદાય પાવન હતી અને સદાય પાવન જ રહેવાની છે. સંત આ ભૂમિની અંદર દર્શન કરવા માટે આવવાના છે. આ ભૂમિ તો સદાય પાવન હતી ને સદાય પાવન જ રહેશે. આજ તમને કદાચ એમ લાગતું હોય કે મારો રામદેવ મને છોડીને ચાલ્યો ગયો તો મારો આધાર કોણ? પિતાજી, જાતા જાતા હું તમને વચન આપું છું, મારી આ ઘડીને, મારા આ શબ્દોને તમે હૃદયસ્થ રાખજો પિતાજી. પણ દરે દરેક મહિનાના બીજના દિવસે પિતાજી તમે વાટ જોઈ અમારા પાઠ, પણ પાઠની પૂજાએ અમે વેલા આવશું. અરે રે અમે કરીશું તમારી વાત. પિતાજી, દરેક મહિનાની અજવાળી બીજના દિવસે તમે મારો પાઠ માનજો, ઘીનો દીવો કરજો, ગુગળનો ધૂપ કરજો. એ પાઠની પૂજાએ અંતરદિક્ષ હું જરૂરથી આવીશ, તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ. પિતાજી, અત્યારે મને પ્રેમથી રજા આપો. અરે બેટા, દ્વારિકામાં રણછોડ રાય મને વચને બાંધ્યા છે, એટલે લાચાર છો, એટલે હૃદય. આજે રામદેવ અવતાર હવે મારો સદાને છેલા મારા રામ રામ આજ સ્વર્ગની વાટે રે હવે આજ સ્વર્ગની વાટે રે હવે અમે દ્વારિકાની અંદર વચનની સાથે સાથે મેં તમને મારી 4 નિશાની આપેલી હતી. અભય અંજળો, રતન કટોરો, વીરગીની અને અમર ડાબલી.
તમે તમારા હાથે મારી સમાધિમાં મૂકજો. અને હા પિતાજી, જાતા જાતા હજી પણ હું તમારી પાસેથી એક વચન માંગુ છું. મારું આ વચન મિથ્યા ન થાય એની ખાસ કાળજી રાખજો પિતાજી. હું સમાધિ લઈ જાઉં, મારો દેહ બંધ થઈ જાય, પછી કોઈ પણ આવે, તમે મારી સમાધિનો દેહ નહીં ખોલતા, મારી સમાધિનો પડદો ખોલવાની ચેષ્ટા પણ નહીં કરતા પિતાજી. કદાચ મારી સમાધિનો પડદો ખોલવા માટે આ મૃત્યુલોકનો માનવી આવશે. મને ખબર છે તમે મારી સમાધિનો દેહ ખોલવા નહીં દો, પરંતુ મારી સમાધિનો દેહ ખોલવા માટે સ્વર્ગથી દેવ પણ આવે, અરે બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, કે દેવના દેવ મહાદેવ પણ આવે, તો પણ તમે મારી સમાધિનો પડદો નહીં ખોલતા, મારો સમાધિનો દેહ નહીં ખોલતા, નહીતર અનર્થ થઈ જશે પિતાજી. આટલું મારું વચન આપ જરૂરથી યાદ રાખજો. હા બેટા, આ વચનોમાં અવશ્ય યાદ રાખશે. હા બેટા, આ સમાધિની ચાર નિશાની હું સમાધિમાં મૂકું છું. હરી સ્મરાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થા अपना खाए सबवामी युगे युगे हरिओम हरिओम हरे हरिओम हरिओम हरे